નમસ્કાર દોસ્તો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે 22થી 28 જૂનના કરંટ અફેર વિશે માહિતી મેળવીશું। આની પહેલાં પણ આપણે 1થી 21 જૂનના કરંટ અફેર્સના વિડીયો આપણે આપણી ચેનલમાં અપલોડ કરી દીધા છે, તો તમે ના જોયા હોય તો જોઈ લેજો। તો મિત્રો, આજે આપણે 22થી 28નું કરંટ અફેર જોઈશું અને કેવી રીતે પ્રશ્નો એક્ઝામમાં પૂછાય તેના વિશે પણ માહિતી મેળવીશું। તો પહેલો પ્રશ્ન જોઈએ તો આ આઈએમપી પ્રશ્ન ગણી શકાય, કારણ કે એકાદ પ્રશ્ન કરંટ અફેર્સમાં આવો પૂછાતો હોય છે અને એમાં ખાસ કરીને સાહિત્ય અકાદમીના પુરસ્કારો। તો જોઈએ આ ટોપિક વિશે। સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર અને બાળ પુરસ્કાર 2025માં કોને કોને મળ્યા છે, તો તે પહેલાં આપણે જોઈ લઈએ કે સાહિત્ય અકાદમી છે એના પ્રમુખ કોણ છે, તો આવશે જવાબ માધવ કૌશિક। સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના પ્રમુખ છે, સાહિત્ય અકાદમીના પ્રમુખ છે માધવ કૌશિક। સાહિત્ય અકાદમી છે જે પુરસ્કાર કુલ 24 ભાષામાં આપવામાં આવે છે અને આ વખતે એટલે કે 2025માં 23 ભાષામાં આની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે 23 ભાષામાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। એક ભાષા છે ડોંગરી, તેમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો નથી। ખાસ કરીને આ ટોપિકમાં આઈએમપી પ્રશ્ન કહી શકાય કે ગુજરાતી ભાષામાં આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો, તો ગુજરાતી ભાષામાં જૂનાગઢના વતની મયુર ખાવડને એનું નિબંધ સંગ્રહ છે નરસિંહ ટેકરી, એના માટેની પસંદગી કરવામાં આવી હતી। તો મિત્રો, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારમાંથી એકાદ પ્રશ્ન અવશ્ય આવી શકે। ખાસ કરીને વ્યક્તિનું નામ રાખવાનું યાદ, મયુર ખાવડ અને એનો નિબંધ સંગ્રહ છે નરસિંહ ટેકરી, એ યાદ રાખવાનું। ત્યારબાદ આગળ જોઈએ તો બીજો પુરસ્કાર છે બાળ સાહિત્ય પુરસ્કાર, જે 24 ભાષા માટે આપવામાં આવ્યો હતો અને આઈએમપી પ્રશ્ન તરીકે આપણે ગણી શકીએ કે ગુજરાતીમાં આ એવોર્ડ કોને આપવામાં આવ્યો, પુરસ્કાર કોને આપવામાં આવ્યો, તો બાળ સાહિત્ય પુરસ્કાર કીર્તિદા બ્રહ્મભટ્ટને બાળ કાવ્ય ટીંચક માટે આપવામાં આવ્યો। તો બાળ સાહિત્ય પુરસ્કાર ગુજરાતીમાં કીર્તિદા બ્રહ્મભટ્ટને તેનું બાળ કાવ્ય છે ટીંચક માટે આપવામાં આવ્યો। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી ભારતના રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી એટલે કે લશ્કરી સહાયક, એડીસીનું ફૂલ ફોર્મ થાય છે એડ ડી કેમ્પ બન્યા। તો પ્રશ્ન પૂછી શકે કે ભારતના રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા લશ્કરી સહાયક કોણ બન્યા, તો તમારે યાદ રાખવાનું છે યશસ્વી સોલંકી। તો લેફ્ટનન્ટ કમાન્ડર કોણ બન્યા છે, યશસ્વી સોલંકી ભારતના રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા લશ્કરી સહાયક બન્યા છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો રણથંભોર ટાઈગર રિઝર્વ જેની શાન છે ટાઈગ્રેસ એટલે કે વાઘણ એર હોર્ડ જેનું નામ હતું, એનું તાજેતરમાં મૃત્યુ થયું છે અને તે T-84 તરીકે ઓળખાય છે। તો પ્રશ્ન પૂછી શકે કે રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ગણાતી જે ટાઈગ્રેસ છે તેનું હાલમાં જ મૃત્યુ થયું, તો તેનું નામ શું હતું, પર્યાવરણમાં પૂછાઈ શકે તો તેનું તો આવશે નામ એરવોર્ડ। તમારે એનું નામ યાદ રાખવાનું છે એરવોર્ડ, અને જે T-84 તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ એટલે કે PGI 2.0 રિપોર્ટ જે હાલમાં લોન્ચ થયો છે, એમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે, તો જવાબ આવશે ચંદીગઢ જે છે એ પ્રથમ ક્રમે છે અને આ ઇન્ડેક્સ છે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો જવાબ આવશે શિક્ષણ મંત્રાલય દ્વારા।
પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડાય છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા. અને તેમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ચંદીગઢ. તો તમારે આ બંને પ્રશ્નો યાદ રાખવાના છે. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ તો નીરજ ચોપરાએ તાજેતરમાં જે પેરિસ ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો છે 2025માં, તો એનો જે થ્રો હતો કેટલો હતો? 88.16 મીટર થ્રો હતો. તો તમને આ સ્પોર્ટ્સમાં કરંટ અફેરમાં પૂછાઈ શકે. નીરજ ચોપરાએ જે પેરિસ ડાયમંડ લીગમાં જે ખિતાબ જીતો લીગમાં, તો 88.16 મીટર થ્રો કર્યો હતો. તો તમારે આંકડો યાદ રાખવો જોઈએ. આ સિવાય એને બીજી જે ઓસ્ટ્રાવા એટલે કે ચેક રિપબ્લિકમાં આવેલું છે ઓસ્ટ્રાવા, જેમાં ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતો હતો. તો એમાં જે થ્રો કરેલો હતો એ તો 85.29 મીટર. તો ઓસ્ટ્રાવામાં જે ગોલ્ડ મેડલ જીતેલો હતો એમાં જે થ્રો હતો એ 85.29 મીટર હતો. અને જે પેરિસ ડાયમંડ લીગ હતી એમાં 88.16 મીટર થ્રો હતો. તો એ તમારે બંને યાદ રાખવાનું. ત્યારબાદ 6થો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 યોજાવાની છે 2025માં. તો એ ક્યાં યોજાશે? તો આપણે યાદ રાખવાનું છે કે નવી દિલ્હીમાં યોજાશે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ. અને સ્ટેડિયમનું નામ પૂછે તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ. તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાશે. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ બંને ક્યારે ઉજવાય છે? 23 જૂનના દિવસે ઉજવાય છે. આપણે જે દિવસ જે ઉજવાય એનું આપણે એક સેપરેટ વિડીયો મૂકી દઈશું જેમાં બધા દિવસો આવી જાય. નોર્મલ દિવસો પહેલાં બધા પૂછાતા પહેલાંની પરીક્ષાઓ, પરંતુ હવે કંઈ યુનિક દિવસ પૂછાય કે જે આપણને ખબર ના હોય, એટલે આવા દિવસો યાદ રાખવા પડે. ત્યારબાદ જોઈએ તો પાસપોર્ટ સેવા દિવસ 24 જૂને ઉજવાય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ તો નાવ્યા પહેલ. આ એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકીએ, કારણ કે ભારત સરકારની એક આ પહેલ છે. તો તેમાં છે કે ભારત સરકારે વિકસિત ભારત @2047 વિઝન હેઠળ કિશોરીઓના કૌશલ્ય માટે આ એક શરૂઆત કરી છે નવ્યા પહેલની. તો તમને એમાં નવ્યાનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. નર્સરિંગ એસ્પિરેશન થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોલસેન્ટ ગર્લ્સ. તો આ પણ એક એનું ફૂલ ફોર્મ ખૂબ જ આઈએમપી કહી શકીએ. એનું વિઝન છે વિકસિત ભારત @2047. 1 થી 2 લાઈન તમને MCQમાં આપી શકે અને તમને પૂછી શકે નવ્યા પહેલ વિશે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકીએ. નવ્યા પહેલ શેના માટે છે એ પણ પૂછી શકે. કિશોરીઓના કૌશલ્ય માટે નવ્યા પહેલનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. ત્યારબાદ જોઈએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની આ એક સંયુક્ત પહેલ છે. કયા મંત્રાલયની સંયુક્ત પહેલ છે એ પણ પૂછાઈ શકે. તો યાદ રાખવાનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની સંયુક્ત પહેલ છે. ત્યારબાદ એનો ઉદ્દેશ્ય જોઈએ તો 16 થી 18 વર્ષની કિશોરી માટે ધોરણ 10ની લઘુત્તમ લાયકાત સાથે નોકરીઓની ભૂમિકામાં વ્યવસાયિક તાલીમ આપવાનો એનો ઉદ્દેશ છે. તો તમને આની પણ એક લાઈન પૂછે છે કરંટ અફેરમાં. તો કોઈ બી પ્રશ્ન પૂછાય તો તમને આમાંથી આવડવો જોઈએ અને ખૂબ જ આઈએમપી કહી શકીએ પ્રશ્ન. કોઈ બી એક્ઝામમાં આનો એકાદ પ્રશ્ન આવવો જ જોઈએ. 16 થી 18 વર્ષની કિશોરી માટે છે એ તમારે યાદ રાખવાનું. અને એની લઘુત્તમ લાયકાત છે ધોરણ 10. તો એની લાયકાત સાથે નોકરીઓની ભૂમિકામાં વ્યવસાયિક તાલીમ આપવાનો એનો ઉદ્દેશ છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ તો ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટ કીપર કોણ બન્યા છે? એટલે કે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સ જે 2 ઇનિંગ્સ રમાય એમાં બંનેમાં સદી ફટકારનાર અને પાછા વિકેટ કીપર. તો જવાબ આવશે રિષભ પંત, જે પ્રથમ ભારતીય વિકેટ કીપર બન્યા કે જેણે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે.
ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 25મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તમને પ્રશ્ન પૂછાય કે 25મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે. અને કયા રાજ્યમાં? તો કે ઉત્તર પ્રદેશના વારાણસીમાં અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં આર્મી, નેવી અને એરફોર્સને કટોકટીના ધોરણે 28 સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ ખરીદવાનો પ્રસ્તાવ DRDO સંસ્થાએ મૂક્યો હતો. તો પ્રશ્ન પૂછી શકે કે કેટલી શસ્ત્ર પ્રણાલીનો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો? તો 28 આવી શકે. અને કોણે મૂક્યો? તો DRDOએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ તો ગોવા, મિઝોરમ બાદ ત્રિપુરા ત્રીજું સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે. તો તમને પૂછી શકે કે આ 3 રાજ્યોના તમને ક્રમવાઇઝ નંબર પણ આપી દે. તો તમારે યાદ રાખવાના, પહેલું હતું ગોવા, સાક્ષરતા ધરાવતું રાજ્ય સંપૂર્ણ, બીજું હતું મિઝોરમ અને ત્રીજું હતું ત્રિપુરા. કેન્દ્ર સરકાર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવે કે કયું રાજ્ય સંપૂર્ણ સાક્ષર બની શકે. તો જે રાજ્ય 55% વધુ સાક્ષરતા હાંસલ કરનાર રાજ્ય હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશો હોય તો એને સંપૂર્ણ સાક્ષરતાનો દરજ્જો મળે છે. એનું માપદંડ છે 55%થી વધુ. કોઈ બી તમને કરંટમાં ટ્વિસ્ટ કરીને આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછી શકે. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ તો ભારતનો પ્રથમ ઘરેલું આવક સર્વે, જે તાજેતરમાં ભારતનો પ્રથમ ઘરેલું આવક સર્વે થયો, તો આમાં પ્રશ્ન તમે પૂછી શકે કે કયા મંત્રાલય દ્વારા આ બહાર પાડવામાં આવે છે? તો યાદ રાખવાનું, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. 2026માં રાષ્ટ્રીય નમૂના સર્વે દ્વારા ભારતનો પ્રથમ વ્યાપક ઘરગથ્થુ આવક સર્વેક્ષણ હાથ ધરાશે. ભારતનો પ્રથમ છે એટલા માટે ખૂબ જ IMP બની શકે. તો તમારે મંત્રાલય યાદ રાખવાનું. અને 2026માં આ હાથ ધરાશે, આ સર્વે જે છે. તો તમારે યાદ રાખવાનું, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. ત્યારબાદ જોઈએ તો 14મો પ્રશ્ન, અદાણી ગ્રુપે તાજેતરમાં કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાવર પ્લાન્ટ શરૂ કર્યો. તો જે ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાવર પ્લાન્ટ ક્યાં શરૂ કરાયો? તો યાદ રાખવાનું, કચ્છ જિલ્લામાં, ગુજરાતમાં. અને કયા ગ્રુપે શરૂ કર્યો? તો યાદ રાખવાનું, અદાણી ગ્રુપે. એકાદો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ તો સાંસ્કૃતિક વારસાના રિલેટેડ અને કરંટ અફેરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે અંબુબાસી મેળો 2025માં યોજાણો હતો. તો એ કયા રાજ્યમાં યોજાણો અને કયા મંદિરમાં? તો તમારે યાદ રાખવાનું કે આસામના ગુવાહાટીમાં આ મેળો યોજાય છે. અને જે મંદિર જે છે એ કામાખ્યા દેવીનું મંદિર છે. તો આ તમારે સાંસ્કૃતિક વારસામાં કરંટ રિલેટેડ પૂછાઈ શકે. તો તમારે યાદ રાખવાનું, અંબુબાસી મેળો કયા રાજ્યમાં ઉજવાય છે એ ખૂબ જ પૂછાઈ શકે. તો આસામના ગુવાહાટીમાં. ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 જેની 10મી આવૃત્તિ બહાર પડી, તો એમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો એ તમારે યાદ રાખવાનું, સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ. તો એમાં ભારતે 193 દેશો ટોટલ હતા, એમાંથી ભારતનો ક્રમ છે 99મો, જે 99મો ક્રમ હાંસલ કરેલો છે. તો તમને પ્રશ્ન પૂછાય છે કે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ જે બહાર પડ્યો એમાં ભારતનો ક્રમ કેટલામો છે અને કેટલામી આવૃત્તિ છે? આ બંને પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ તો ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી જાન્યુઆરી 2026 સુધીમાં આંધ્રપ્રદેશના અમરાવતીમાં શરૂ કરવામાં આવશે. તો તમારે યાદ રાખવાનું કે ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી કયા રાજ્યમાં શરૂ થશે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશના અમરાવતીમાં. પ્રશ્ન જોઈએ તો
ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કેરળના કન્નૂર જિલ્લામાં આવેલા અરલમ વન્યજીવ અભયારણ્યનું સત્તાવાર રીતે નામ બદલીને અરલમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવ્યું છે. તો ભારતનું જે પ્રથમ પતંગિયા અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. તો ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકીએ. તમારે રાજ્ય યાદ રાખવાનું છે. કેરળમાં કન્નૂર જિલ્લામાં અરલમ વન્યજીવ અભયારણ્ય આવેલું છે, જેનું સત્તાવાર રીતે નામ બદલી નાખ્યું અને રાખ્યું નામ અરલમ બટરફ્લાય અભયારણ્ય. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2025માં જાહેર કરાયેલા નાના મોડ્યુલ રિએક્ટર મિશન હેઠળ કયું ભારતીય રાજ્ય તેના પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા તૈયાર છે? તો આન્સર આવશે બિહાર. તો 2025માં જે નાના મોડ્યુલ રિએક્ટર મિશન જે કર્યું એમાં ભારતીય રાજ્ય જે છે બિહાર તે પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા તૈયાર છે. તો એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ તો સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે તાજેતરમાં તેની સ્થાપના કરવામાં આવી સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડની, જે તેની સ્થાપના ભારતની પ્રથમ દરિયાઈ ક્ષેત્ર વિશિષ્ટ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે કરવામાં આવી હતી. અને તેનો ઉદ્દેશ શું હતો કે ભારતના દરિયાઈ ઇકોસિસ્ટમમાં નાણાકીય પહોંચને મજબૂત બનાવવાનો છે. એટલા માટે આ સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2029માં ગુજરાતમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. તો વિશ્વની આ સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ ગુજરાતના 3 શહેર અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર કેવડિયા ખાતે યોજાશે. આખા વિશ્વમાં આ જે ગેમ્સ છે એ યોજાય છે અને વર્ષ 2029માં ગુજરાતમાં યોજાશે. અને ગુજરાતના કયા 3 જિલ્લા અમદાવાદ, ગાંધીનગર અને ત્યારબાદ એકતાનગર જે સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળું કેવડિયા ખાતે યોજાશે. આ ગેમ્સમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લે છે અને જેઓ પોલીસ, ફાયર અને કસ્ટમ્સમાં અને કરેક્શનલ સર્વિસમાં ફરજ બજાવી રહ્યા હોય. તો એક સૌથી મોટી ગેમ કહી શકાય અને વર્ષ 2029માં ગુજરાતમાં યોજાશે. તો એ પણ તમારે યાદ રાખવું રહ્યું. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ તો AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના નવા પ્રમુખ તરીકે ઝુ જીઆઈની નિમણૂક કરવામાં આવી છે. તો તમે ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તમારે યાદ રાખવાનું નામ ઝુ જીઆઈની. ત્યારબાદ 23મો પ્રશ્ન જોઈએ તો ભારતમાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, એની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. તો ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના આગ્રામાં પેરુ સ્થિત ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. તો ભારતમાં પૂછવામાં આવ્યું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો તમારે ખાલી યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર એની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી. તો તમને આમાંથી આ રીતે પ્રશ્ન પૂછે કે કેટલામી રથયાત્રા હતી? મોસ્ટ ઓફ આ જ એક પ્રશ્ન પૂછાતો હોય છે, તો તમારે પરફેક્ટ રીતે યાદ રાખી લેવાનો. 148 4ના ડબલ કરો એટલે કે 8 એટલે 148મી રથયાત્રા નીકળી હતી. અને કા છે શબ્દ કે પહિંદ વિધિ. તો પહિંદ વિધિ કોને કહેવામાં આવે છે? કે સોનાની સાવરણીથી ભગવાનના રથને સાફ કરવાની વિધિ, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનું કરંટ અફેર જોઈએ તો 29થી 5/7 સુધીનું એટલે 29/6થી 5/7 સુધીનું કરંટ અફેર જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન જોઈએ તો એક્ઝિઓમ મિશન લોન્ચ કરવામાં આવ્યું, જેમાં કેપ્ટન શુભાંશુ શુક્લાની અંતરિક્ષમાં ઉડાન થશે. અમેરિકાના ફ્લોરિડામાં
નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ ઉડાન થવાની છે. જે કેપ્ટન સુભાષ શુક્લા અંતરિક્ષમાં જવાના છે એનું મિશન કયું છે એ તમને પ્રશ્ન પૂછાઈ શકે. તમારે યાદ રાખવાનું છે એક્સિઓમ મિશન. અને આ પ્રશ્ન તો નહીં પૂછાય, એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી કે અમેરિકાના ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી, પરંતુ આ તમારું મિશન યાદ રાખવાનું છે એક્સિઓમ મિશન. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ઇફકોએ બ્રાઝિલમાં પ્રથમ વિદેશી નેનો પ્લાન્ટ સ્થાપ્યો. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ કંપનીએ બ્રાઝિલમાં પ્રથમ વિદેશી નેનો પ્લાન્ટ સ્થાપાયો? તો તમારે યાદ રાખવાનું ઇફકો. તમને 3 થી 4 કોઈ નામ આપી દેશે પ્રશ્નમાં. અને ઇફકોનું ફૂલ ફોર્મ પૂછાય તો થશે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. તો ઇફકોનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો જે નાટો સમિટ 2025 યોજાઈ તે કયા શહેરમાં યોજાઈ? તો નેધરલેન્ડના એક શહેરમાં યોજાઈ. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે નાટો સમિટ 2025માં કયા શહેરમાં યોજાઈ અથવા કયા દેશમાં યોજાઈ? તો જવાબ આવશે નેધરલેન્ડના એક શહેરમાં. ત્યારબાદ જોઈએ તો નાટો સાથી દેશોએ 2035 સુધીમાં તેમના સંરક્ષણ ખર્ચને કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના 5% સુધી વધારવા સંમત થયા છે. 2035 સુધીમાં જીડીપીના 5% સુધી. અને ત્યારબાદ નાટોનું ફૂલ ફોર્મ જો પૂછાય તો યાદ રાખવાનું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો તમને આમાંથી પ્રશ્ન પૂછે કે નાટો સમિટ 2025માં યોજાઈ કયા દેશમાં યોજાઈ? ખૂબ જ આઈપી પ્રશ્ન કહી શકીએ નેધરલેન્ડના એક શહેરમાં. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, અને તે કોની યાદમાં ઉજવાય છે? તો યાદ રાખવાનું બિધાનચંદ્ર રોયની યાદમાં. અને 1 જુલાઈ જીએસટી દિવસ પણ ઉજવાય છે. ત્યારબાદ 2025માં હોકી ઇન્ડિયા માસ્ટર કપ્સ યોજાયો, જેમાં પુરુષમાં તમિલનાડુ રાજ્ય જીત્યું છે. એ તમારે બસ આ જ વસ્તુ યાદ રાખવાની, બીજું કાંઈમાં યાદ રાખવા જેવું નથી. હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપમાં પુરુષમાં કોણે ખિતાબ જીત્યો છે? તમારે યાદ રાખવાનું તમિલનાડુ રાજ્યએ. અને મહિલાનું પૂછવામાં આવે તમારે યાદ રાખવાનું ઓડિશા. બસ બેમાંથી એક આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો રોવના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવ્યું છે, તેનું નામ? તો યાદ રાખવાનું શ્રી પરાગ જૈન. રોવના નવા વડા તરીકે શ્રી પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. અને રોવનું ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખવાનું રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ મોબાઈલ વોટિંગ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો યાદ રાખવાનું બિહારમાં. આ પણ ખૂબ જ આઈપી પ્રશ્ન કહી શકીએ. સીડેક કંપની છે તેના દ્વારા વિકસિત જે એપ્લિકેશન લોન્ચ કરી EACC BHR, એટલે કે ACCનું ફૂલ ફોર્મ થશે સ્ટેટ ઇલેક્શન કમિશન અને BHR મીન્સ બિહાર. તો એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ જે મ્યુનિસિપલની ચૂંટણીઓ આવે એમાં મોબાઈલ ફોન આધારિત વોટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી જ વોટિંગ થશે, જે બિહારમાં સૌપ્રથમ મ્યુનિસિપલની ચૂંટણીઓમાં આ શરૂઆત કરવામાં આવી છે. તો તમને પ્રશ્ન પૂછાય કે ભારતનું પ્રથમ મોબાઈલ વોટિંગ જે કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો તમારે યાદ રાખવાનું બિહારમાં. ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ તો INS ઉદયગીરી જે જહાજ છે તે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. તો પૂછે પ્રશ્ન કે પ્રોજેક્ટ 17A હેઠળ ભારતીય નૌકાદળમાં કયું જહાજ તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું? તો યાદ રાખવાનું INS ઉદયગીરી. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ તો ઇન્દોર દેશનું પ્રથમ ડિજિટલ એડ્રેસ સિટી બનશે. એટલે કે આ યોજનામાં એ રીતે છે કે દરેક ઘરને GPS આધારિત ડિજિટલ એડ્રેસ અપાશે અને દરેક ઘરની બહાર ડિજિટલ પ્લેટ લગાડાશે અને એક QR કોડ છે. એટલે જે મધ્યપ્રદેશનું ઇન્દોર જે છે એ દેશનું પ્રથમ ડિજિટલ એડ્રેસ સિટી બનવા જઈ રહ્યું છે. તો ખૂબ જ આઈપી પ્રશ્ન કહી શકીએ. એમાં GPS આધારિત એડ્રેસ અપાશે અને દરેક ઘરની બહાર ડિજિટલ પ્લેટ હશે અને એમાં એક QR કોડ પણ હશે. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ તો
ભારત અને ફ્રાન્સ વચ્ચે લશ્કરી કવાયત યોજાણી તેનું નામ શું હતું? તો તમારે યાદ રાખવાનું શક્તિ. ભારત અને ફ્રાન્સ લશ્કરી કવાયત જે યોજાણી તેનું નામ છે શક્તિ કવાયત, અને ફ્રાન્સના જે લા કેવેલરી ખાતે યોજાઈ હતી. ત્યારબાદ 11મો પ્રશ્ન જોઈએ તો ચીનના કિંગદાઓમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCO ના સંરક્ષણ મંત્રીની બેઠક યોજાઈ હતી. એટલે કે SCOના જે સંરક્ષણ મંત્રીઓ છે એની બેઠક ક્યાં યોજાઈ હતી? તો તમારે યાદ રાખવાનું છે ચીનના કિંગદાઓમાં. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ તો ભારતીય નૌસેનામાં આસ્થા પુનિયા બન્યા પ્રથમ ફાઇટર. તો આમાં પ્રશ્ન પૂછી શકે કે ભારતીય નૌસેનામાં પ્રથમ પાયલોટ કોણ બન્યા? તો પ્લાન્ટ છે મિસ્ટેક પાયલોટ. તો તમારે યાદ રાખવાનું આસ્થા પુનિયા જે ભારતીય નૌસેનામાં પ્રથમ પાયલોટ બન્યા છે. ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ તો ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી શ્રી અનિલ મેનન જૂન 2024માં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જશે, અને નાસાએ સોયુઝ MS-29 એટલે કે 29 મિશન માટે પસંદગી કરી છે. તો તમને આ પણ તમારે યાદ રાખવાનું કે ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર સ્ટેશન પર જશે તેનું નામ શું છે? તો યાદ રાખવાનું અનિલ મેનન. અને એનું મિશન પણ તમને પૂછાઈ શકે, તો તમારે યાદ રાખવાનું સોયુઝ MS-29 મિશન જે છે એની માટે પસંદગી કરવામાં આવી છે. તો મિત્રો આપણે 5-7 સુધીના કરંટ અફેર જોયેલા છે, અને આગળ પણ દર અઠવાડિયે આપણે કરંટ અફેર આ રીતે જ લેખિતમાં લખી અને આપતા રહીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, અને આ સિવાય બીજા પણ સબ્જેક્ટના આ રીતે જ પ્રશ્નો મૂકવાનો વિચાર છે તો એ પ્રમાણે જ આપણે પ્રશ્નો મૂકતા રહીશું, અને જેવું સારું કન્ટેન્ટ મળે એવું આપતા રહીશું. તો મિત્રો મળીશું નોડ્યુ સાથે. જય હિન્દ, જય ભારત.